હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસીની ક્લાસ 1-2ની 244 નવી જગ્યાઓ આવી ગઈ છે. તો આપણે તેના ઉપર વાત કરીશું, નોટિફિકેશન ઉપર, અને તેની પ્રિલિમ્સ સ્ટ્રેટેજી અને જે પણ આપણે ડિસ્કશન કરી શકશું એના પર આપણે શોર્ટમાં વાત કરીશું અને આ વિડીયો પર આપણે આગળ વધીએ. 244 જગ્યાઓ આવી છે અને પ્રિલિમ્સ ડેટ બધાને ખબર છે 20 એપ્રિલ, એટલે અબાઉટ 40 દિવસ છે આપણા બધા પાસે. જીએસનું એક પેપર રહેવાનું, 3 કલાક રહેવાની છે. પણ આ બધું ડિસ્કશન કરતા પહેલા આપણે જે પણ એસ્પિરન્ટ્સ છે તેના માઇન્ડસેટની થોડી વાત કરીએ. ઘણા લોકો અત્યારે મેનિયક મોડમાં હશે કે હજુ ઘણું બધું કરવાનું છે અને દુનિયા કો દિખા દેંગે ઝોનમાં હશે, અને ઘણા લોકો આઈઆઈટી ઝોનમાં હશે કે મને બધું જ આવડી ગયું છે, મને બધી જ ખબર છે. તો હવે થોડા ઝોનમાંથી બહાર નીકળીએ અને થોડું નોટિફિકેશન ઉપર ધ્યાન આપીએ. નોટિફિકેશનમાં 244 જગ્યાઓ ડિક્લેર થઈ છે અને એમાંથી 48 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને 2 જગ્યાઓ માજી સૈનિક અનામત માટે છે. એટલે ટોટલ 194 જગ્યાઓ ઓલ ઓવર બધા માટે છે. અને હવે તો નોટિફિકેશન પણ બહાર રહી છે, એટલે બ્રેકડાઉન જે સર્વિસીસનું છે તે પણ આપણને જોવા મળે છે કે કઈ કઈ સર્વિસને કેટલી પોસ્ટ અલોટ થઈ છે. તો એ બધું તમે સાઇટ પર જોઈ શકો છો, તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકી દઈશ નોટિફિકેશનની. ફોર્મની ડેટ ખાસ યાદ રાખજો, 7/3 શરૂ થઈ ગયું છે, એટલે આ વિડીયો જ્યારે પણ તમે જોતા હશો ત્યારથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 23/3 સુધી તેની લાસ્ટ ડેટ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અને 20 એપ્રિલ ના પ્રિલિમ્સ એક્ઝામ છે, એટલે 40 દિવસ જેમ આપણે વાત કરી. પણ હવે આપણે એક રોડમેપની વાત કરી લઈએ કે ભાઈ આ ડિસ્કશન આપણે વિડીયોમાં શું કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, નોટિફિકેશન અને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એ વિશે આપણે વાત કરી લીધી છે, એટલે બધા ભૂલ્યા વગર ફોર્મ ભરી દીધું. અને હા, ખાસ કે કન્સેન્ટ ફોર્મ ભરવાનું કોઈ ના ભૂલતા, બીકોઝ કન્સેન્ટ નહીં ભરો તો તમારી પ્રિલિમ્સમાં તમારું પ્રિલિમ્સનો રોલ નંબર જ જનરેટ નહીં થાય અને તમારો જે કોલ લેટર છે એ જ ડાઉનલોડ નહીં થાય. એટલે ભૂલ્યા વગર પણ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ફીસ જો ભરવાની હોય તો આઈ થિંક 400 યા 500 રૂપિયા એવું કંઈક છે, તો પ્લીઝ ભરી દેવું. તો એ ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ પ્રિલિમ્સ પેટર્ન પર વાત કરીશું કે પેટર્ન શું હોઈ શકે છે. ઘણા બધા અટકળો લગાવવામાં આવ્યા છે અને જે ડિટેલ્ડ સિલેબસ જે ડિક્લેર કરવામાં આવ્યો છે પ્રિલિમ્સનો, તેમાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે. તે પણ તેના ઉપર પણ ડિસ્કશન કરીશું. નવો સિલેબસ છે તો તેમાં શું ચેન્જીસ છે, અથવા તો શું આપણે શું જોવું જોઈએ તેના ઉપર વાત કરીશું. અને એના જોડે નવા ઇશ્યુઝ પણ આવ્યા છે, તો તેના ઉપર ડિસ્કસ કરીશું, એટલે જેથી તમે જે પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ રહે કે તમારે શું શું વસ્તુ ધ્યાન રાખવાની છે અને હવે આગળ શું કરવાનું. અને એ બધામાં ઇનસાઇટ્સ ઇન્ટુ તમને શું હેલ્પ કરી શકે છે, બધા ઉપર આપણે ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ શરૂ કરીએ કે જે પ્રિલિમ્સની નવી પેટર્ન છે એ કઈ રીતે હશે. તો ચલો તેના પર વાત કરીએ. પ્રિલિમ્સની જે નવી પેટર્ન છે તેમાં આપણને જે નોટિફિકેશન જે પહેલા આપવામાં આવી છે તેમાં ડિક્લેર થયું છે કે જનરલ સ્ટડીઝનું એક પેપર હશે અને 200 માર્કનું હશે અને 3 કલાકનું હશે. ત્યારે નંબર ઓફ ક્વેશ્ચન્સ છે એ ડિક્લેર નતા થયા, હવે ડિક્લેર થઈ ગયા છે. નંબર ઓફ ક્વેશ્ચન પણ 200 રહેશે, એટલે આપણને ક્લેરિફાઈ થઈ ગયું છે. તો અહીંયા આપણે 2 પાર્ટ પાડી શકીએ. આ જે પણ નોટિફિકેશન છે તેમાં મેઇન્સનું બ્રેકડાઉન પણ છે, જેની અત્યારે આપણે ડિસ્કશન કરવાની જરૂર નથી. આપણે અત્યારે પ્રિલિમ્સ પર ફોકસ કરીએ. તો જે પ્રિલિમ્સનો ફોકસ છે એમાંથી ઘણી વસ્તુ આપણને ખ્યાલ છે અને ઘણી વસ્તુ આપણે નથી જાણતા. તો આ થોડું આપણા માટે સરપ્રાઇઝ ફેક્ટર રહેવાનું છે. જો કે ઘણા લોકોએ આના પર પણ સારું ગેસ વર્ક કર્યું છે અને મે બી સાચું પણ પડી શકે છે. તો આપણે પહેલા એના ઉપર વાત કરીએ કે જે આપણે શું જાણીએ છીએ. આપણને નોટિફિકેશન છે અને જે ડિટેલ નોટિફિકેશન મળી છે, નવો સિલેબસ મળ્યો છે, તેમાંથી આપણને શું જાણવા મળ્યું છે. તો પહેલા તેની ઉપર થોડી વાત કરી લઈએ. તો નવી પેટર્નમાંથી આપણને એટલી ખબર પડે છે જે પણ નોટિફિકેશન આવી છે એમાંથી કે એક પેપર હોવાનું છે, 200 માર્કનું હોવાનું છે, 3 કલાકનું હોવાનું છે અને કેટલા પ્રશ્નો હોવાનો. તો કે એ પણ નોટિફિકેશનમાં ડિક્લેર થયું છે નવા સિલેબસમાં કે 200 ક્વેશ્ચન રહેવાના છે. એટલે 200 ક્વેશ્ચન, 3 કલાક, 200 માર્ક અને એક પેપર. એટલે આપણને બધાને ખબર છે. અને જૂની પેટર્ન પણ આપણને ખબર છે. જૂની પેટર્નમાં 400 ક્વેશ્ચન્સ હતા અને 6 કલાક, એટલે કે 3 કલાકના 2 પેપર હતા. એ બ્રેકડાઉન આપણને બધાને યાદ હશે. અત્યારે આપણને એટલી ખબર છે કે એક પેપર હોવાનું છે, 200 માર્ક હોવાના છે અને 3 કલાકનું અને 200 ક્વેશ્ચન્સ. પણ આપણે એક વસ્તુ નથી જાણતા, સિલેબસ ડિસ્ટ્રીબ્યુશન, કે કયા ટોપિકના કેટલા ક્વેશ્ચન્સ હશે એ હજુ આપણને ખબર નથી. એટલે હજુ બધા ગેસ વર્ક કરે છે કે મે બી એટલા હોઈ શકે, મે બી એટલા હોઈ શકે. બધા એવું કહે છે કે જે પણ લાસ્ટ ટાઈમ હતા એનાથી 1/2, એટલે કે 50% ક્વેશ્ચન્સ હશે. કે ફોર એક્ઝામ્પલ પોલિટીના અને મેથ્સના 50 ક્વેશ્ચન પૂછાતા હતા પહેલા, તો હવે મે બી 25 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એવું હોઈ શકે છે. પણ એક નજર આપણે સિલેબસ પર કરીએ કે સિલેબસ કઈ રીતે કહે છે, કેટલા ટોપિક્સ એમાં છે. સિલેબસમાં ટોટલી 7 ટોપિક આપ્યા છે. સિલેબસની લિંક તમને નીચે મળી જશે. અને એક સરપ્રાઈઝ છે, નવો સિલેબસ આપણે પ્લાનર તરીકે, કે તમે પ્લાન્ડ વેમાં કઈ રીતે કરી શકો તે રીતે હું તમને પ્રોવાઈડ કરવાનો છું ઇનસાઇટ્સ ઇન અંડરમાં. અને તમને બહુ જ હેલ્પફુલ થશે. એટલે લાસ્ટ સુધી વિડીયો જોશો, એ સરપ્રાઈઝ તમને મળશે. અને પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી એ તમને હું કહી દઈશ, ઠીક છે. અને તમને બહુ જ હેલ્પફુલ થવાનું છે. પહેલું ટોપિક છે જે ઇતિહાસ અને સંસ્કૃતિ. આ જે બ્રેકડાઉન છે એ લાસ્ટ સિસ્ટમનું છે કે લાસ્ટ સિસ્ટમમાં કઈ રીતે રહેવાતું. તો ત્યારે ઇતિહાસ અને સંસ્કૃતિ જ છે. 3 ઇતિહાસ છે, જે મોડર્ન, મેડિવલ અને એન્શન્ટ. એ 3 ઇતિહાસ અને સંસ્કૃતિ, એના ટોટલ 100 ક્વેશ્ચન પૂછાતા હતા. તો આ જે છે એ પેપર 1
GS1 જે હતું લાસ્ટ ટાઈમ એનું બ્રેકડાઉન છે, અને આ જે છે એ GS2. તો લાસ્ટ ટાઈમ આવી રીતે બે પેપર હતા, તો એમાં આવી રીતે રાજ્ય વ્યવસ્થા અને અન્ય જે પણ છે તેના 50 ક્વેશ્ચન હતા, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એના 50, એટલે ટોટલ 200 માર્કનું GS1 હતું. અને સેકન્ડ 200 માર્કમાં ઇકોનોમી, ભૂગોળ અને એન્વાયરમેન્ટ આમાં જ ઇન્ક્લુડ થઈ જાય છે, એટલે એન્વાયરમેન્ટના પણ થોડા ક્વેશ્ચન આવતા. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર. તો આવી રીતે બીજા 200 માર્કનું GS2 નું પેપર હતું. તો પેલા બે પેપર હતા, પણ હવે પેટર્ન ચેન્જ થઈ છે અને હવે ઘણા લોકો કેસ વર્ક કર્યું છે કે કઈ રીતે હોઈ શકે છે. તો આપણે પણ થોડો એક અટકળ લગાવી શકીએ છીએ કે જે પણ હવે ક્વેશ્ચન્સ આવવાના એનું બ્રેકડાઉન શું હોઈ શકે છે, કે આ સબ્જેક્ટમાં કેટલા હશે, આ સબ્જેક્ટમાં આ ટોપિકમાં કેટલા હશે, આ ટોપિકમાં કેટલા હશે, એ આપણે અટકળ લગાવવું જ પડશે. પણ થોડું સરપ્રાઇઝ એલિમેન્ટ આપણા માટે રહેવાનું છે, તો એ આપણે અહીંયાથી આપણે તૈયાર થઈને જવું પડશે અને બધા જ ટોપિક માટે આપણે તૈયાર થવું પડશે. તો એ એક વસ્તુ ખાસ છે. તો એકવાર જોઈ લે કે અહીંયા બ્રેકડાઉન શું હોઈ શકે છે. આપણે એવું ધારીએ છીએ કે જે પણ નંબર્સ છે એ હાફ થઈ જશે. લાઈક ફોર એક્ઝામ્પલ આ જે ટોપિક છે એના પહેલા 100 ક્વેશ્ચન પૂછાતા, તો મે બી હવે 50 ક્વેશ્ચન પૂછાશે. મીન્સ કે ઇતિહાસના 25 ક્વેશ્ચન અને સંસ્કૃતિના 25 ક્વેશ્ચન. ઠીક છે, તો આની પહેલા રાજ્ય વ્યવસ્થા અને અન્યના જે 50 હતા તો એ મે બી 25 થઈ શકે છે. તો આવી રીતે જે પણ સંખ્યા હતી એના હાફ ઓફ ક્વેશ્ચન થઈ શકે છે, અને આ ટોટલ 200 ક્વેશ્ચન આવી રીતે તૈયાર થઈ શકે છે. એ આપણે એવો અટકળો લગાવી શકીએ છીએ. આનું કોઈ જ પણ ડિસ્ટ્રીબ્યુશન અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. આપણું જે એક પેપર હશે 20 એપ્રિલના, ત્યારે જ ખબર પડશે બધાને. એટલે આ એક સરપ્રાઇઝ એલિમેન્ટ રહેવાનું છે. ઠીક છે, તો આના માટે તૈયાર થઈને જવું જરૂરી છે. મે બી એવું બની પણ શકે કે આ બ્રેકડાઉન ના પણ હોય, બીકોઝ આની કોઈને ખબર નથી. પણ આ તો જસ્ટ એક કેસ વર્ક છે કે મે બી આવું હોઈ શકે છે, ત્યારે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા ટોપિક્સ આપણને જણાઈ આવે છે. તો આપણે આ એક અટકળ લગાવી શકીએ છીએ. પણ આ નવો સિલેબસ છે, નવી પેટર્ન છે, તો એના જોડે થોડા નવા ઇશ્યુઝ પણ આવવાના. તો એ ઇશ્યુ ઉપર થોડી વાત કરી લઈએ. એક વસ્તુ આપણને ખબર છે, અજાણ્યો રસ્તો છે, બીકોઝ એક સરપ્રાઇઝ એલિમેન્ટ રહેવાનું છે. આ પેટર્ન છે એ ફર્સ્ટ ટાઈમ આવવાની છે, એટલે એમાં ઘણા બધા ઇશ્યુ રહેવાના. ટાઈમ ક્રંચ રહેવાનું છે કે પહેલા આપણી પાસે 6 કલાક હતી, હવે આપણી પાસે 3 કલાક છે. જે લોકો ડીવાયએસઓ અને STI પાસ કરે છે એમને મે બી એવું થશે કે ભાઈ અમે 200 ક્વેશ્ચન 2 કલાકમાં કરી શકીએ છીએ, તો 3 કલાકમાં તો આસાનીથી કરી શકશું. પણ મે બી અહીંયા એક્યુરેસી ગેમ વધારે હશે, બીકોઝ અહીંયા મલ્ટી સ્ટેટમેન્ટ ક્વેશ્ચન હોવાના ચાન્સીસ વધારે છે. કે એ તમે જાણો છો કે 1 2 3 2 3 1 2 3 એવી રીતે ક્વેશ્ચન્સ વધારે હોઈ શકે છે. તો એક્યુરેસી વધારે ઇમ્પોર્ટન્ટ હશે. ટાઈમ ક્રંચ પણ રહેશે, બીકોઝ મેથ્સ પણ મે બી હાર્ડ થઈ શકે છે CSET લેવલનું. એટલે એના માટે આપણે તૈયાર રહેવું પડશે, અને એ આપણને ખબર હોવી જોઈએ. અને સિલેબસની ડેપ્થ થોડી વધારે છે. ઠીક છે, તો એના માટે પણ તૈયાર. તો સોલ્યુશન શું? કે આ બધી જ વસ્તુ છે, નવી પેટર્ન છે, નવા ઇશ્યુઝ છે, તો એના માટે સોલ્યુશન હું શકે છે. તો એના ઉપર એક નજર ફેરવી લઈએ. આપણે આના પહેલાના વિડીયોમાં પ્રીના બેઝિક્સ છે કે પંચપ્રાણ, કે પ્રીમાં રેડી રહેવા માટે કે 100% શ્યોર રહેવા માટે શું કરવું, તો એના પંચપ્રાણ ઉપર આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી છે. આપણી ચેનલ ઉપર જે લાસ્ટ વિડીયો છે તે નાનું ઉપર જ છે. પંચપ્રાણ છે જે એકદમ ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. તો ત્યાંથી તમે જાણી શકો છો કે પ્રિલિમ્સ છે એ બેઝિક લેવલથી કઈ રીતે ટોપ લેવલ સુધી, કે આપણે શોર્ટ હોઈએ કે ઓકે હું પાસ કરી જ લઈશ. તો એના પંચપ્રાણ આ છે: ફર્સ્ટ સિલેબસ, સેકન્ડ સોર્સિસ, થર્ડ PYQ, ફોર્થ પ્રેક્ટિસ અને ફિફ્થ કરંટ. આ પંચપ્રાણ એટલે કે 5 વસ્તુ તમે સારી રીતે કરી લીધી 2 કે 3 ઇટરેશનમાં, આ 40 દિવસમાં, એટલે તમે ફૂલ કોન્ફિડન્ટ હશો કે ભાઈ પ્રિલિમ્સ હું પાસ કરી લઈશ. અને પ્રિલિમ્સ માર્જિનથી, એટલે કે 10-15 માર્કથી પાસ કરવી બહુ જ જરૂરી છે. ત્યારે જ તમે તમારી મેઇન્સની પ્રિપેરેશન માટે કોન્ફિડન્ટ રહેશો. એટલે એ એક વસ્તુ બહુ જરૂરી છે. જો તમે 1 અથવા તો 2 માર્કથી તમે આજુબાજુમાં રહી ગયા, તો તમે હંમેશા ડાઉટમાં રહેશો કે હું પાસ થઈશ કે નહીં થઈશ. એટલે આ વસ્તુ ખાસ છે. એટલે આ બધી જ વસ્તુની ડિટેલ તમને મારા લાસ્ટ વિડીયોમાં મળી જશે, ત્યાં અમે બધી વસ્તુ ડિસ્કસ કરી છે. સોર્સિસ ડિટેલમાં ડિસ્કસ કરવાના બાકી છે, એ આપણે ટોપિક બાય ટોપિક જશું અને સોર્સિસ ઉપર વાત કરીશું. ઠીક છે ને? સિલેબસ માટે એક સરપ્રાઈઝ છે, થોડી મિનિટમાં 1 મિનિટમાં હું તમને કહીશ કે સિલેબસ કઈ રીતે આપણે ટ્રેસ કરીશું. PYQ તમને GPSCની સાઇટ પર જ મળી જશે, ત્યાંથી આપણે કરશું, જેથી કરીને આપણને એટલીસ્ટ ક્વેશ્ચન્સ છે એની આપણને પેટર્ન મળી જાય અને આપણું જે રીડિંગ છે એ રિફાઇન થવા માંડે. એટલે આપણે ત્યાંથી જ કરવાનું શરૂ કરી દઈશું. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જે પણ મોક મળે તે ઉઠાવી લો. ફ્રીમાં તમને કોઈ પણ ઝેરોક્સ સેન્ટરમાંથી મળી જ જવાના છે. છેલ્લે લાસ્ટમાં કંઈ ના મળે તો UPSCના ક્વેશ્ચન્સ કરવા માંડો, પણ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. પ્રેક્ટિસ અને PYQ થી તમને ખબર પડશે કે તમારો સોર્સ સારો છે કે ખરાબ છે, અને એ બધાથી તમારું સિલેબસ કમ્પ્લીટ થશે. અને કરંટ ઓબ્વિયસલી 25 થી 30 ક્વેશ્ચન આવશે, તો એના માટે પણ તૈયાર રહેવું પડશે. એટલે લાસ્ટ 6 મંથ, મતલબ 7 મંથ સુધી જવાની જરૂર નથી, 6 મેક્સ કીધા છે, મિનિમમ 3 થી 6 મંથનું કરંટ અફેર કમ્પલસરી કરવું પડશે. એક વસ્તુ સમજવા જેવી છે કે આ પંચપ્રાણ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાંથી કોઈ પણ વસ્તુ તમે ચૂકી ગયા તો મે બી તમે માર્જિન, કે ભાઈ તમે 1 માર્ક 2 માર્કથી તમે માર્જિનથી પાસ થતા હશો,
પણ એવું જરૂરી નથી કે તમે પાસ થઈ જ જશો. એટલા માટે જો 5 વસ્તુ તમે 2 થી 3 ઇટરેશન બહુ જ સ્ટ્રોંગ રીતે કર્યા છે તો તમે શ્યોરિટી સાથે તમે શ્યોર હશો કે ભાઈ તમે માર્જિનથી 10-15 માર્ક અથવા તો 25 માર્ક જેટલા વધારે લાવી અને તમે મેઇન્સમાં ફોકસ કરી શકશો. એટલા માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે. હવે એ વસ્તુ છે કે આ બધી વસ્તુમાં તમને ઇનસાઇટ્સ ઇન્ટુ છે એ કઈ રીતે હેલ્પ કરી શકશે. ફર્સ્ટ ઓફ ઓલ જે સિલેબસ છે એના માટે પ્લાનર તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો આવી રીતે આપણે સિલેબસનું 6 પેજનું એક પ્લાનર બનાવ્યું છે. તો તેમાં તમને જેવી રીતે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કે ભાઈ તમે કેટલા રિવિઝન કર્યા છે તમે ટીક કરી શકો. સોર્સિસ તમારે શું છે એ ફિક્સ લખી દો આમાં. આના સિવાયના બીજા કોઈ સોર્સિસ તમારે યુઝ નથી કરવાના. એટલે સિંગલ સોર્સને આપણે સ્ટીક રહીએ. સેકન્ડ વસ્તુ કે ભાઈ જે પણ તમારો ટોપિક છે તમારી કોમન બુક્સમાં નથી તો એના માટે તમે અલગથી સોર્સ શોધી શકો. લાઈક ફોર એક્ઝામ્પલ આવો કોઈ ટોપિક હોય છે તો તમે સામે લખી દો કે ભાઈ આ ટોપિક મારી કોમન બુક્સમાં નથી તો આને હું અહીંથી શોધીને કરીશ. એટલે આપણે સિલેબસ છે 100% કમ્પ્લીટ કરી શકીએ. તો સોર્સિસના નામ લખી લીધા એટલે આપણી પાસે બધાના સોર્સિસ છે કે નહીં ખબર પડે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એટલે કે કેટલા રીડિંગ કર્યા છે આપણે અહીં ટીક કરી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે PYQ અને પ્રેક્ટિસની મેં કોલમ આપી છે તો એમાં ટીક કરીને આપણને ખબર પડે કે આપણે આ સબ્જેક્ટ અથવા તો આ ટોપિક માટે આપણે કેટલું પ્રેક્ટિસ કરી છે અને કેટલા PYQ સોલ્વ કર્યા છે. તો આ વસ્તુ ખાસ છે. અને આ જે પ્લાનર છે તે આપણી ટેલિગ્રામ ચેનલ પર કરંટ અફેરવાળી અથવા તો જે GPSC વાળી ટેલિગ્રામ ચેનલ છે એ બંને ઉપર આજે અથવા તો કાલે અપલોડ થઈ જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી જે પ્રિપેરેશન છે એને 100% સુધી લઈ શકો છો. સેકન્ડ છે સોર્સિસ. સોર્સિસ ઉપર આપણે વિડીયોઝ બનાવતા રહીશું. ટોપિક બાય ટોપિક આપણે જોશું કે કયા ટોપિકમાં કેટલું જરૂરી છે, કઈ રીતે. આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને જ્યારે પણ અપડેટ આવે ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલમાં આપણે વિડીયો મૂકી જ દઈશું કે ભાઈ આ વિડીયો અપલોડ થઈ ગયો છે. ત્યારબાદ PYQ ઓબ્વિયસલી GPSC તરફ જજો અને હું ટ્રાય કરીશ કે આપણું પ્લેટફોર્મ બને અને પ્લેટફોર્મ પર જ આ વસ્તુ થાય. પ્રેક્ટિસ માટે બહુ જ સરસ એક ઇનિશિયેટિવ ઇનસાઇટ્સ ઇન્ટુ લાવવાનું છે પ્લેટફોર્મ પર જ તેના કે જેમાં કોમ્પ્રિહેન્સિવ તમે પ્રિપેરેશન કરી શકો. તો વેઇટ કરો, એ કરશું આપણે. અને સેકન્ડ વસ્તુ ત્યારે આપણે રિવિઝન વિડીયો શરૂ કરી દઈશું કે જેટલું સ્પીડમાં, લાઈક ફોર એક્ઝામ્પલ પોલિટી છે તો 5 દિવસમાં અથવા તો 6 દિવસમાં 2 કલાકનું સાંજે રિવિઝન કરી અને સ્પીડઅપમાં રિવિઝન કરીશું કે સોર્સિસ તમારા જ રહેશે જે તમે વાંચો છો એ, પણ એડિશનલી એને રિકોલ કરવા કઈ રીતે, એના ઉપર વાત કઈ રીતે કરવી, એવી રીતે થોડું તમારું રિવિઝન કરવામાં હું હેલ્પ કરીશ. એટલે ફાસ્ટ રિવિઝનના વિડીયોઝ આપણે બનશે તો એ જરૂર લાવીશું. જો તમારે એવું જોઈતા હોય તો પ્લીઝ એડમિનને એને મેસેજ કરો કે ભાઈ અમે પણ ઇન્ટરેસ્ટેડ છીએ આ વસ્તુમાં. ફોર પ્રેક્ટિસ જેમ મેં કહ્યું કે ઇનસાઇટ્સ ઇન્ટુ થોડાક જ ટાઈમમાં એક પોતાના પ્લેટફોર્મ ઉપર આખું ફરીથી લાવશો તો એના ઉપર જોઈશું. કરંટ ઓબ્વિયસલી જે આપણે 12 થી 6 મહિનાનું કરવાનું છે એટલે એ ખાસ કરવું જ પડશે. તો બસ આજ માટે એટલું જ. અને પ્લાનર ડાઉનલોડ કરવાનું અને પ્રિન્ટ આઉટ કાઢવાનું ભૂલતા નહીં, જેથી કરી તમે તમારી પ્રિપેરેશનને 100% ફૂલ પ્રૂફ બનાવી શકો. બસ આજ માટે એટલું જ. અને વધારે અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો ચેનલને. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ ફરીથી નવા વિડીયોમાં.